જોડાયેલા રહેજો ભાઈ. ઓકે, તો શરૂઆત કરીએ ટોપિકથી કિંમત અને મૂલ્યથી. અચ્છા, કિંમત અને મૂલ્યની અંદર આપણને મેં હમણાં તમને વાત કરી એમ કે ભાઈ કિંમત અને મૂલ્યને સમાનાર્થી શબ્દો તરીકે લોકો એકબીજા કિંમતના બદલામાં મૂલ્ય વાપરી લે છે, મૂલ્યના બદલામાં કિંમત વાપરી લે છે, સમાનાર્થી શબ્દો તરીકે ગણાવી લે છે કિંમત અને મૂલ્યને, પણ હકીકતમાં એવું નથી. ભાઈ કેમ એસા નહીં હે મિત્રો? કેમ નથી? જો કઈ રીતે કેમ નથી, તો પહેલા કિંમતની વ્યાખ્યા જોઈ લો. કિંમત કોને કહેવાય? વોટ ઇઝ કિંમત? કિંમત કોને કહેવાય? તો કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ, એને શું કહેવાય? કિંમત. એટલે આ જરાક અઘરી આમ હેલી વ્યાખ્યા છે સાવ સહેલી, પણ આપણે કોઈ દી રિયલાઇઝ નથી કર્યું કે કિંમતની વ્યાખ્યા હોય. તો જો કિંમતની વ્યાખ્યા છે કે તમે જે વસ્તુ સેવા ખરીદો છો એના બદલામાં કેટલા રૂપિયા આપ્યા, તો સમથિંગ હું કોઈક 62 રૂપિયા આપ્યા, કોઈ પર્ટિક્યુલર વસ્તુ ખરીદી અને મેં 62 રૂપિયા દુકાનવાળાને ચૂકવ્યા. તો એ 62 રૂપિયા એટલે શું? મેં 62 નાણાંના એકમો, એક નાણાંનું એકમ એટલે રૂપિયો, બે નાણાંના એકમ એટલે 2 રૂપિયા. તો મેં કેટલા એકમો ચૂકવ્યા? વસ્તુ સેવાના બદલામાં 62 રૂપિયા ચૂકવ્યા. તો 62 નાણાંના એકમો ચૂકવ્યા. તો 62 નાણાંના એકમને શું કહેવાય? જે તે વસ્તુની કિંમત કહેવાય. હવે આ કિંમત વસ્તુએ અલગ અલગ હોઈ શકે, બધી વસ્તુની કિંમત હંમેશા એક સરખી હોતી નથી. ક્લિયર છે ને એટલું? એટલે આ રીતે છે એ કિંમત હંમેશા કામ કરે છે. કિંમતને નાણાંમાં માપી શકાય છે. તો કોઈ તમે દુકાનવાળાને પૂછો કે ભાઈ આ વસ્તુ કેટલામાં આપી, ખબર છે? કેમ આપી? કેટલામાં આપી? શું ભાવ છે? કેટલા દેવાના? ઓકે, શું કિંમત છે? આ કેટલામાં આવે? ઓકે, આ બધા જે સવાલ આપણે પૂછીએ છીએ એ સવાલ પૂછવા પાછળનું મેઇન ઇન્ટેન્શન શું હોય? આપણું કિંમત જાણવાનું, કે જે વસ્તુ લેવા માંગીએ છીએ એ આપણને કેટલામાં મળશે, આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. ઓકે, તો એ આપણો મેઇન ઇન્ટેન્શન હોય છે, એટલા માટે તો આપણે કામ કરીએ છીએ. અચ્છા, એ વસ્તુ ખાસ અહીંયા સમજી લો. ઓકે, કે કિંમત તો આ થઈ ગઈ. વોટ ઇઝ વેલ્યુ? મૂલ્ય એટલે શું? તો આ મૂલ્યની વ્યાખ્યા છે. હવે એમાં આપણને શું કીધું? વસ્તુ કે સેવાના અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય, એને શું કહેવાય? મૂલ્ય. એટલે વિચિત્ર વ્યાખ્યા આપી સર. આ સેમ ચોપડીમાં છે જ, નો ખાલી અંડરલાઇન કરવી તો ચાલશે કે લખવું પડે? પણ કરો અંડરલાઇન, મેરે કો કુછ વાંધા નહીં હે. અને હોય જ ને સેમ ચોપડીમાં આ જ થાય, કારણ કે એમાંથી તો મેં બનાવી જ, પણ એમાં જરાક બોરિંગથી બનેલી છે. મેં જરાક કલર કેવો કલર એવું કરેલું છે, ચિત્ર પણ આવશે આની અંદર, હે ને? એટલે શું છે કે થોડુંક તમને મજા આવે, બાકી ચોપડી તો છે જ, હે ને? ઓકે, ના તમારામાંથી અમે બનાવ્યું. અચ્છા એવું છે? ચાલો ત્યારે. હા, બાય ધ વે ચોપડી આ લોકો ઇકોનોમિક્સની એવી બનાવતા હતા ત્યારે મને ફોન આવ્યો હતો, પણ મેં કીધું ના મારે વિદ્યાકુલમાં ટોપર બેચમાં ભણાવવાનું છે. આઈ એમ નોટ, એટલે હું નહીં લખાઈ લો બરાબર. એટલે પછી મેં કીધું ના સર પ્લીઝ. એટલે પછી આપણું મેં મારું મટીરિયલ આપ્યું અને એમ કીધું વાંધો નહીં, જો અમારી પીપીટી છે, છોકરાને કંટાળો ન આવવો જોઈએ. પણ લોચો ક્યાં પડ્યો? ભાઈ મારું મટીરિયલ તો લઈ ગયા, પણ પછી મને ન બોલાવ્યું. એ કે વાંધો નહીં, એમાં મેં તે બનાવી નાખશું. બસ એટલે એમણે ચોપડીમાં ચિત્રો, પોઈન્ટ, કલર આવું બધું રાખ્યું નથી. લોચો ન્યા છે. ઓકે, આ તમે બધા હસો છો અને મતલબ એમ છે કે મારા ફાંકા કેવા સરસ છે, જોરદાર છે. મિત્રો, ફાંકા એમ મારો કે લોકોને એમ લાગે કે હા બરાબર છે, નક્કી આટલું ગંભીરતાથી બોલે છે તો સાચું જ બોલતા હશે ને, હે ને? ઓકે, છે ને આપણા ફાંકા એટલે જોરદાર. ઓકે, ચાલો. તો વિનિમય મૂલ્ય બરાબર શું અહીં કીધું? અને આ મૂલ્યનો સાદો મતલબ શું થાય? કે તમારી પાસે જે વસ્તુ છે, મૂલ્ય કોને કહેવાય સમજજો. કે તમારી પાસે જે વસ્તુ છે એ તમે કોઈ અન્ય વ્યક્તિને આપો છો, એના બદલામાં તમને કેટલી વસ્તુ મળે છે એને કહેવાય મૂલ્ય. દાખલા તરીકે મારી પાસે આ એક પેન છે, હું તમને એક પેન આપું તો તમે મને બદલામાં શું આપશો અને કેટલી આપશો એને કહેવાય આ પેનનું મૂલ્ય. હું એમ કહું કે મારી પાસે 1 કિલો ચોખા છે, હું તમને આપું તો તમે મને બદલામાં શું આપો? 2 કિલો ઘઉં. ઓકે, તો મારી પાસે જે 1 કિલો ચોખા છે એનું મૂલ્ય કેટલું થયું? 2 કિલો ઘઉં, કારણ કે મને બદલામાં એટલું મળશે. ઓકે, સમજણ પડી ને? આને કહેવાય મૂલ્ય. એટલે તમારી પાસે છે એના બદલામાં તમને કેટલું મળી શકે. એટલે અહીં એ જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે વસ્તુ જે સેવા છે બરાબર, એ અન્ય વસ્તુના પ્રમાણમાં તમને કેટલો વિનિમય થઈને મળે છે. તમારી પાસે જે વસ્તુ છે સાદી ભાષામાં, એના બદલામાં તમને કેટલું મળે છે બરાબર, એને કહેવાય મૂલ્ય. અચ્છા, આ મૂલ્ય છે એના બે ભાગ છે.
મેં હમણાં આગળ બોલ્યો તેમ કે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય, અને આ બે મૂલ્યની વ્યાખ્યા સમજવી જરૂરી છે. ઉપયોગિતા મૂલ્ય કોને કહેવાય? કોઈ પર્ટિક્યુલર વસ્તુ માણસ માટે કેટલી ઉપયોગિતા ધરાવે છે, આપણા માટે કેટલી કામની છે, એ વસ્તુને કહેવાય ઉપયોગિતા મૂલ્ય. ફોર એક્ઝામ્પલ, ખોરાક આપણા માટે બહુ બધી ઉપયોગિતા ધરાવે છે, તો મતલબ એમાં કયું મૂલ્ય રહેલું છે એમ કહેવાય? ઉપયોગિતાનું મૂલ્ય રહેલું છે એમ કહેવાય. પાણી, સૂર્યપ્રકાશ, હવા, આ બધી વસ્તુ એવી છે કે જેના વગર આપણું જીવન શક્ય નથી. તો આ બધી વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય કેવું કહેવાય? બહુ ઊંચું. જેમ જેમ સમજી લો, પણ સર બદલામાં નાણું મળે કે વસ્તુનો? હા, બિલકુલ ન મળે, પણ એ જરૂરી તો છે ને. બદલામાં ન મળે એનો મતલબ એમ કે નહીં વાપરવાનું. ઓકે, એ બદલામાં તો આ નાણાંની વાત થઈ, અને દરેક વખતે વિનિમય જરૂરી નથી. આમાં આપણે બધું લઈએ છીએ, સામે શું આપ્યું? સૂર્યપ્રકાશ આપણે લઈએ છીએ. આમ શાહરુખ ખાન કરીને ઊભા રહી જાય છે, હે દાદા મને તડકો દ્યો, હે ને. અને વધારે પડતો દાદા બપોરે આપી દે પછી આપણે છાયામાં વહી જાય છે કે અરે બાપા બરાબર ને, આમાં તો તાવડી શેકાઈ જાય, પાપડ શેકાઈ જાય, અરે પીઝા ઉકળી જાય આટલામાં તો. એટલે એવું જરૂરી નથી કે બદલામાં આપણે નાણાં ચૂકવીએ જ, કે બદલામાં આપણને અન્ય વસ્તુ મળે જ. અહીંયા કોન્સેપ્ટ શું છે કે આપણા માટે કેટલી વેલ્યુએબલ છે, આપણા માટે કેટલી ઉપયોગી છે. ઓકે, તો એને કહેવાય એ વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય. તો આ બધું જ્યાં લખ્યું છે, આ બધાનું ઉપયોગિતા મૂલ્ય કેવું છે? ખૂબ ઊંચું. કોન્સેપ્ટ તમને એ સમજાવવા માંગે છે કે કોઈ વસ્તુ તમારા જીવનમાં તમારા માટે કેટલી ઉપયોગી છે, એને કહેવાય ઉપયોગિતા મૂલ્ય. જેટલી વધારે ઉપયોગી હોય એટલું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય? વધારે. અને જેટલી ઓછી ઉપયોગી હોય એટલું ઉપયોગિતા મૂલ્ય કેવું હોય? ઓછું. ઓકે, વિનિમય મૂલ્ય સમજી લઈએ. હવે આમાં આવશે એ તેમ વસ્તુ સેવા જે તમારી પાસે છે, બરાબર, એના બદલામાં વસ્તુ સેવા લેવાની થાય, બરાબર. નાણાં ભૂલી જાઓ, પણ તમારી પાસે વસ્તુ કે સેવાનો મતલબ સાટા પ્રથા, વસ્તુ વિનિમય પ્રથા, હાટાપાટા આપણે કહીએ કે તમારી પાસે જે વસ્તુ છે એ તમારે દેવાની થાય, અને સામેવાળો પૈસા ન આપે, સામેવાળો કોઈ બીજી વસ્તુ આપે, ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે તમારી પાસે છે એ તેમ જે આપો, એના બદલામાં સામે તમને કેટલું મળે છે, એને કહેવાય વિનિમય મૂલ્ય. ઉદાહરણથી સમજાઈ જશે, એકદમ ઇઝી છે. કે માની લો તમારી પાસે 1 કિલો ઘઉં છે. શું છે? 1 કિલો ઘઉં. આવી તેમ મને આપો. શું કરો? 1 કિલો ઘઉં તમે મને આપો, અને હું તમને સામા કેટલા આપું છું? 1.5 કિલો ચોખા. એટલે તમે મને 1 કિલો ઘઉં આપ્યા, બદલામાં અમે તમને 1.5 કિલો ચોખા આપ્યા. તો તમારી પાસે જે 1 કિલો ઘઉં છે એનું વિનિમય મૂલ્ય કેટલું કહેવાય? 1.5 કિલો. ખબર પડ્યો? એટલે સાદી ભાષામાં તમારી પાસે જે વસ્તુ છે એના બદલામાં તમને જેટલું મળે છે એને કહેવાય વિનિમય મૂલ્ય. ઓકે, આમાં નાણાં ક્યાંય આવતા નથી. વસ્તુ સેવાના બદલામાં વસ્તુ સેવા લેવાની થાય ત્યારે જ વિનિમય મૂલ્ય છે. હવે જો કે એવું છે કે ભાઈ વસ્તુ સેવાના બદલામાં લોકો વસ્તુ સેવા ક્યાં દર વખતે આપે છે? નાણાંય આપે છે, એટલે નાણાંય લેવાના થાય છે, હે ને. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. તો બેટા યશ નાયક, આ વાત લખવાની જરૂર શું છે ભાઈ? યુટ્યુબ જોઈને 11મા ધોરણના બધા પ્રકરણ કરી નાખ્યા, તો પછી આમાં આ લખવાની જરૂર હું કરી નાખ્યું છે તો સારી વાત છે ને. તો હવે શાંતિથી ભર લેક્ચર. બીજો શું પ્રશ્ન છે ભાઈ તારે? હા, ઓકે, આટલો બધો લખવા માટે કેટલો ટાઈમ કાઢ્યો? એટલે મેં આ ભણી લે. ઓકે, તો બે આપણે મૂલ્ય ભણ્યા કે કોઈ વસ્તુ માણસ માટે કેટલી ઉપયોગિતા ધરાવે છે, એને કહેવાય ઉપયોગિતા મૂલ્ય. અને કોઈ વસ્તુ છે તમારી પાસે જે છે એના બદલામાં તમને કેટલું મળે છે એને કહેવાય વિનિમય મૂલ્ય. એટલું ડન થઈ ગયું. હવે કઈ રીતે સમજશું તો એ જરાક જાણી લઈએ. અને બાય ધ વે, કિંમત અને મૂલ્ય છે ને એમાં તમે બહુ જાજી ન ખબર પડે એટલું સમજો કે પાણીની બોટલ હોય, જોઈએ છે ને કેટલાય પાણીની બોટલ એની જિંદગીમાં એકાદ વાર ખરીદી છે. પાણીની બોટલ, પાણી કી બોટલ કેટલા લોકોએ ખરીદી છે? એકવાર, નાની મોટી કોઈ પણ પ્રકારની પાણીની, જો પીવાનું પાણી, પીને કા પાણી, કેટલા રૂપિયાના આવે? કેટલા રૂપિયાના આવે? બાકી મને તો ખબર નથી કેટલા રૂપિયાના આવે, કારણ કે આપણે તો ઘરેથી લઈને નીકળીએ છીએ. 20 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, 20 રૂપિયા, 10 રૂપિયા, 30 રૂપિયા. ઓછા હોટલમાં ગરી ગયા છે. 50 રૂપિયા મકવાણા મીત પિક્ચર જોવા ગયા છે. હા, ત્યાં જ લોકો 50 રૂપિયા લગન ન કરતા. 5 રૂપિયામાં હા લગ્નમાંથી ઉઠાવી લાગે છે. 10ની મંદીને 30, 80 રૂપિયા દિયા. આવી તો કઈ પાણીની બોટલ મળે 80 રૂપિયા? 280 ને કૃષ્ણ કહે છે 1000 રૂપિયા. 1000 રૂપિયાની પાણીની બોટલ મેં તો ક્યાંય લીધી નથી. 100 રૂપિયાની આવતી નથી.
તમે પાણીની બોટલ વિશે જ પૂછું છું. પાણીની બોટલ વિશે જ પૂછું છું. આજે તમે ભાવ બોલો છો તો હવે જુનાગઢમાંથી કોઈ છે? જુનાગઢ પીપલ, જુનાગઢ વાળા કોણ છે? જુનાગઢ વાળા હાલો, જુનાગઢ વાળા હાજરી પર આવજો. હાય હાય હાય, હેલો હેલો કરો. જુનાગઢ વાળા કોણ કોણ છે? હા બસ બોટલની કિંમત લખવાનું બંધ કરી દો. ઓકે, હવે જે નથી એને ખબર છે કે ભાઈ જુનાગઢમાં એક સરસ મજા ડુંગર આવ્યો છે, પર્વત છે, જેનું નામ છે ગિરનાર. તો એન્જલ નથી હોય તો ના નથી લખવાનું, પછી દોઢા બહુ પાછા કે સર મેં નથી. હા અચ્છા, વોઇસ નથી આવતો. હાલો હાલો, હવે આવ્યો? હાલો હાલો હાલો, હવે આવ્યો અવાજ? હાલો 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 હાલો, હવે તો આવ્યો ને? કેવું નો આવ્યો હજી? ભાઈ એટલે મારા ભગવાન, હાલો હાલો, આમાં તો અવાજ આવે છે. આવ્યો અવાજ આવ્યો ને? હવે આવ્યો ને? ડન. ઓકે ઓકે, ચાલો. હા, તો ગિરનાર પર્વત છે જુનાગઢમાં. હવે આ જુનાગઢમાં ગિરનાર પર્વત છે, આ મેં મારો અનુભવ છે. કદાચ કોઈ ત્યાં ચડીએ એવા છે કે કોઈ ત્યાં જશે કે કોઈને હજી હમણાં વેકેશનમાં ગયા હતા, વોટેવર, તો ત્યાં તમને આ એક અનુભવ હંમેશા થશે જ, ગેરંટી છે. તો અમે ગયા હતા 2012માં, 2012ની અંદર ત્યાં અમે ગયેલા. અને ત્યાં અમે 2012માં બસ એમના માટે મિત્રો સાથે પિકનિક અને કે જુનાગઢમાં ઓલો ઉપરકોટનો કિલ્લો જોયો અને પછી બીજા દિવસે પર્વત ચડ્યા. તો હવે ત્યાં નીચેથી પાણી લીધું, કારણ કે ઉનાળાનો સમય હતો, તરસ બહુ લાગે ને વહેલી સવારે ગિરનાર પર્વત ચડવાનું અમે નક્કી કર્યું હતું. એટલે હવે શું થયું કે અમે બોટલો લીધી નીચેથી, ગિરનારની તળેટીને માર્કેટ છે મોટું, તો ત્યાંથી પાણીની બોટલો લીધી અને નોર્મલ ભાવે મળતી હતી, 15 રૂપિયાની 20 રૂપિયાની બોટલો મળતી હતી. અમે 2-3 બોટલો લઈ લીધી, કારણ કે જાજુ વજન હોય તો થાકી જઈ પાછા, એટલે એમ નક્કી કર્યું આપણે ઉપરથી લઈ લેશું. ત્યારે ખબર નહોતી એટલે 2-3 બોટલો લીધી બધાએ, અને પછી બધાએ ચડવાનું શરૂ કર્યું. હવે ચડવાનું શરૂ કર્યું એટલે પ્રોબ્લેમ શું આવ્યો કે પાણી તો ખૂટ્યું. ઘણા બધા અહીંયા દાદરા છે. હવે દાદરા કેટલા છે એક્ઝેક્ટલી મને યાદ નથી રહ્યા, 10,000 કેટલા દાદરા છે મને એક્ઝેક્ટલી યાદ નથી. હાઉ મેની ઓફ દાદરા ધેર? હા 9,900, હમણાં 10,000 દાદરા છે. આટલા બધા દાદરા છે એટલે અમે મે બી લગભગ મતલબ 1,000-1,500 દાદરા ચડ્યા હશું. ત્યાં છે પાણી ખૂટી ગયું, કારણ કે ઉનાળો હતો ને સખત તરસ લાગે છે. 5-10 જણા હતા અમે. હવે પાણી ખૂટી ગયું એટલે સીધી વાત છે, એના વગર તો ચાલે નહીં. દાદરા એટલે પગથિયા ભાઈ, ધ્રુવાંશ, દાદરા એટલે પગથિયા. તો એ ચડ્યા અને ચડ્યા પાણી ખૂટ્યું એટલે ત્યાં પેલા હોય ને વેચવાવાળા, તો આ લોકો પાસેથી માગ્યું. તો આ લોકોએ ભાવ શું કીધા? 40 રૂપિયા, ડબલ. એટલે ભાઈ એમ કેમ ડબલ? 1000 દાદરા ચડ્યા હતા, ભાવ વધી ગયા. અચ્છા, હવે કહંટાતા બોટલ તો લઈ લીધી આપણે, પણ ઓલી નીચે બે ચાર લીધી, મેં એક જ લીધી. વળી પાછા દાદરા ચડ્યા, કારણ કે 9,999 પહોંચવાનું હતું ને, વળી પાછા લઈ લીધા. એટલે વળી પાછા ઉપર ચડ્યા. હવે જેમ જેમ અમે ઉપર ચડતા ગયા એમ ભાવ પૂછતા ગયા, કેટલા રૂપિયાની બોટલ, કેટલા રૂપિયાનું પાણી. પાણી સેમ, કંપની સેમ, બોટલ સેમ, ક્વોન્ટિટી સેમ, ક્વોલિટી સેમ. બસ જેમ જેમ ઉપર ચડતા ગયા એમ એના ભાવમાં શું થતો ગયો? વધારો થતો ગયો. અને એટ એ ટાઈમ છે ને પેલું દત્તાત્રેય શિખર આવે છે, એની એક્ઝેક્ટ નીચે સેક્શનના મેદાન છે થોડુંક અમથું. ઓકે, પેલા જૈન મંદિરો આવે છે એની થોડેક ઉપર ચડીએ ત્યાં. તો ત્યાં ભાવ પૂછો તો 50 રૂપિયા, 80 રૂપિયા ભાવ. હમણાં કોઈક 80 રૂપિયા લખતું હતું, બરાબર 80 રૂપિયા પાણીની બોટલના ભાવ. અને લોકો સ્વાભાવિક છે થતાં 80 રૂપિયા આપી અને પાણી લેતા હતા, 80 રૂપિયા આપીને પણ. તો ત્યારે નહોતું સમજાણું, પણ હવે સમજાય છે કે પાણી તો પાણી છે, પાણી તો H2O જ છે ને. એ તળેટી મળતું તો H2O અને અહીંયા મળે છે H2O. ફેર હું પડ્યો ભાઈ? તો નીચે 20 રૂપિયા અને ઉપર આટલા બધા રૂપિયા શા માટે? હું લેવા? જો ઘેવરિયા પ્રિન્સ લખે 120 રૂપિયા, મે બી હોઈ શકે. કારણ તમને શું લાગે? શું લેવા આટલા બધા ભાવમાં ડિફરન્સ? જેમ જેમ ઉપર ચડતા જાઓ એમ આટલા બધા પૈસા શાના માટે લે? બોલો.
હલો, MRP થી વધારે પૈસા ન લેવાય. વત્સલ બરાબર છે, પણ લે છે તો આપણે એનું કારણ ગોતવું છે. આપણે જરૂર હતી એટલે બહુ વધી ગઈ. બરાબર, પૈસા પડાવવા, સર ઉપર ચડવાની મજૂરી, હા તો સામાન ઉપર લઈ જાય. પાણી ઉપર ચડાવવાના મજૂરીના, ઉપર લઈ જવાનો ખર્ચો, જરૂરત આપણી, બરાબર, આપણી ગરજનો શિકાર કરે છે. માંગ વધવે છે. આય હાય, ઇકોનોમિસ્ટ ઘૂસી ગયા છે જાનવી બેનમાં. સર માંગ વધે. સર આ બ્લેક મની, આ રીધમ ભાઈ આમાં બ્લેક મની નો આવે મારા ભાઈ. આ બ્લેક મનીની વાત નથી થતી. આ આવે પણ એની અત્યારે ચર્ચા નથી કરવા. એમને ઉપર ચડવા એટલું વજન ઉપાડવું પડે ને, બરાબર છે, સ્વાભાવિક છે, સંવેદનશીલ જવાબ છે. લોકો પાસે ઓપ્શન ન હોય કે સર પાણી નો પીવું તો શું પીવું, હવા? તમે ઉપર ગયા હતા એટલા ઓક્સિજન ઘટે અને ભાવ વધે. આય હાય યશવી, હું લોજિક વગરનો જવાબ છે કે ઉપર ગયા એટલે ઓક્સિજન ઘટે ને ભાવ વધે. આય હાય, આપણે જરૂરી હોય અને બીજા કોઈ પાસે સ્ત્રોત ન હોય. વાહ, અરે વાહ. સર આપણે ગ્રાહક મંડળમાં કેસ કરી દેવા. આ કરો આયુષ, મારા દીકરાઓ કે ગ્રાહક મંડળમાં ના આવી કઈ ધંધા નથી કરવા. હવે શા માટે આવું છે ભાઈ? કારણ કે નીચે કોઈ દુકાનેથી પાણીની બોટલ નીચે, ઇટ મીન્સ કે એ મજબૂરી કોની, બરાબર? તમે ઘણા લખો છો કે મજબૂરી કોની, આપણી કે એમની, એ જોવાનું નહીં, બરાબર? ઓકે, એટલે એ ખાસ સમજી લો કે નીચે તળેટીમાં જ્યાં માર્કેટ છે આપણું, પર્વત તો ડુંગર તો આપણે નીચે ચડ્યા, પણ નીચે છે તો ન્યા કેમ 20 રૂપિયા ભાવ છે? સમજો, હવે હું તમને જવાબ સમજાવું છું, કારણ સમજાવું છું કે કેમ 20 રૂપિયા ને 120 રૂપિયા થઈ જાય ભાઈ. સાદું સિમ્પલ રીઝન એવું છે કે નીચે છે તેમ એક દુકાનવાળાએ પાણીની બોટલના 20 રૂપિયા કીધા, 20 ના બદલે જો 25 બોલ્યો એ દુકાનવાળા ભાઈ, કેટલા રૂપિયા? 5 રૂપિયા જો એક્સ્ટ્રા કીધા તો તમે બીજી દુકાને વયા જશો, બરાબર? કે લે ઓલા ભાઈ 20 રૂપિયા વેચે, તમે પાસે નહીં લઈએ. તો પડ્યો, આપણી પાસે ઓપ્શન્સ બહુ બધા છે. અને જેમ 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 આપણે ઉપર ચડતા ગયા એમ પાણી વેચવાવાળા લોકો આપણને પાણી આપે એવા ઓપ્શન શું થતા ગયા? ઘટતા ગયા ને. અને ઘટતા ગયા. અને બીજું કે જેમ જેમ ઉપર ચડતા ગયા એમ એમ પાણીનો પુરવઠો શું થતો ગયો? ઘટતો ગયો. કારણ કે નીચે તો નળમાં પાણી આવતું હતું. એટલે અવાજે તો લઈ પીધું છે. એ મિલનભાઈ ક્યાં ગયેલા? અવાજ ગમે ત્યારે વહી જાય છે. 2-3 અવાજ વયો જાય છે ગમે ત્યારે. 2 વખત એવું થયું. માઇક તો મેં બદલાવી જોયું 2 વાર. માઇક બદલાવ્યું મેં. હાલો હાલો હાલો, હવે અવાજ ઓકે? ઓકે. તો વાત એમ કરતો હતો કે ભાઈ નીચે તો આપણી પાસે આટલા બધા ઓપ્શન છે ને, એટલા બધા ઓપ્શન, પણ જેમ જેમ ઉપર જતા ગયા ઓપ્શન ઘટતા ગયા. ઓપ્શનની સાથે શું ઘટતું ગયું કે નીચે તો નળમાંય પાણી આપતું હતું, ધુબાકા મારી એકતા હતા ઓલા અવાડામાં પશુઓ પાણી પીતા હોય એમાં, પણ ઉપર એટલું બધું પાણી નથી. પાણીનો પુરવઠો કેવો થતો ગયો? કારણ કે વેપારીઓ ઓછા થતા ગયા. નીચે તો ઢગલા બંધ હતા, બાજુમાં દુકાનો ખોલીને બેસી ગયા હતા. પણ જેમ જેમ ઉપર જતા ગયા એમ એમ વેચનારા લોકો અને એમની પાસે જે પાણી છે એ ઘટતું ગયું. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હે ને, અમારા જૈનમાં તો એવું છે કે જે શિખર ચડે એને પાણી અને ખાવાનું ફ્રીમાં. પાલિતાણા જૈન શિખરમાં એક વખત શિખર ચડવા ગયો તો, હા ભાઈ હું ચડી આવ્યો છું રીધમ, ને હું જમી આવ્યો છું. ના મને ખબર છે, આઈનું પણ આપણે તો ગીરની વાત કરી રહ્યા છે, જુનાગઢની વાત કરી રહ્યા છે. ઓકે, હાલો. એન્જલ તે લખ્યું બેટા વાંચી લીધું છે અને એમાં કાંઈ મતલબ થતો નથી એવું મને લાગે છે, એટલે વાંધો નહીં. લખ્યું સારી વાત છે. ઓકે, એટલે અહીંયા પ્રોબ્લેમ ક્યાં આવે છે? કેમ ભાવ એટલો બધો વધી જાય છે? રીઝન સિમ્પલ છે, પુરવઠો કેવો હોય છે? ઓછો. ઓકે, એટલે છતાંય આપણે પાછા 120 રૂપિયા, આપણને ખબર છે કે લૂંટે છે, આપણી મજબૂરીનો લાભ ઉઠાવે છે. 20 રૂપિયાની બોટલના 120 રૂપિયા. મારા રોયા સીસીટીવી મશીને ચડી જાય. શું બોલે? મારા રોયા લૂંટવા બેઠા, લૂંટવા. ધર્મના સ્થળ ઉપર અધર્મ ન કરાય, આમ ન હોય. 120 રૂપિયા હોય માસી, આ રૂપિયા ભાવ છે, તોય પાછા વળે પાછા કે લે ગુડ લાઈફ પાણીની બોટલ. સીસીટીવી માસી 120 રૂપિયા આપીને પણ પાણીની બોટલ લેશે, લેવી જ પડશે ને, કારણ કે કોઈ છૂટકો છે કે ના ના લ્યો હું પથ્થરને બટકા ભરી લઉં, એમાંથી પાણી નીકળશે એ મેં પી લઈશ. ચાલે? ના ચાલે. પાણી તો આપણી લાઈફ માટે જરૂરી છે. એટલે પાણી આપણા જીવન માટે અત્યંત આવશ્યક વસ્તુ છે. એટલે કોઈ પણ ભાવ હોય પીવું જ પડશે, હે ને?
હવે એ જે પાણીનો ભાવ વધી ગયો ને એ એટલા માટે વધી ગયો, પાણી આપણા માટે બહુ અગત્યનું છે. ઓકે, એટલે જે વધ્યું ને 20 રૂપિયા ને 120, એ કિંમત નહીં વધી. શું વધી છે? મૂલ્ય વધ્યું છે, વેલ્યુ વધી છે આપણી નહીં, સોરી, પાણીની. સમજણ પડી ને? તો 20 રૂપિયામાં વેચાતું હતું, તો 20 રૂપિયાની બોટલ 120 રૂપિયાની થઈ ગઈ. તો એ 100 રૂપિયા જે વધ્યા એ શેના વધ્યા? મૂલ્યના. કારણ કે કોઈ પણ ભોગે આપણે પીવું પડશે, નહીં ચાલે. ઓકે, હાલો એક બીજી સરસ મજાની સ્ટોરી તો હવે આવે છે. સ્ટોરી તો ભાઈ બહેનો હવે શરૂ થાય છે. તો એક આ ભાઈ વાર્તા છે સાઉદી અરેબિયાની. સાઉદી અરેબિયા નામનો દેશ, રણ પ્રદેશ, અને એની અંદર એક ગામ સરસ મજાનું. ગામની અંદર એક સજ્જન વ્યક્તિ રહેતો. એને એવું સપનું હતું કે મારે છે આ ગામનું ભલું કરવું છે, કારણ કે પાણીના અભાવે માણસો ટપો ટપ પડી જાય છે, બેભાન થઈ જાય છે. પાણીની બોટલ હોવી જોઈએ, નહેર, નદી ને નાળા હોવા જોઈએ. પણ લોચો ક્યાં? પૈસા હોવા જોઈએ એના માટે. એની પાસે ઓપ્શન હતો કે નદી આપણી દૂર 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 જે છે એ નદીમાંથી નહેર ગાળીને આપણા ગામમાં લાવીએ તો આપણા ગામમાં પાણી થઈ જાય, હરિયાળી થઈ જાય. પણ નદીમાં નહેર ગાળવા માટે પૈસા જોઈએ. અરે ભગવાન, હાલો અવાજ આવે છે? હાલો. ઓકે, તો એ સજ્જન વ્યક્તિનું સપનું કે મારે ગામને સમૃદ્ધ બનાવવું છે ને ગામમાં મારે નદીનું પાણી લાવવું છે. આ એવું સપનું. એક સજ્જન વ્યક્તિ આ કે જેનું સપનું હતું કે મારે એવું ભલું કરવું છે, પણ ભલું કરવા માટે પૈસા જોઈએ, નાણાં चाहिए મેરે કો. નાણાં હતા નહીં ભાઈ. મારી જેમ ફકીર હતા, 20 રૂપિયા ખિસ્સામાં હોય ને સપના છે ઓડીના જોયો તો કેમ ભેગું થાય? ઓકે, હવે એવું થયું. આજે એવું કેમ થાય છે? એ થાય છે. હજી અવાજ કપાય છે દીકરાઓ? ચોંટવાનો પ્રશ્ન તો નથી, પણ અવાજ. હાલો. હવે આવ્યો? રેડી? ડન છે ને? હાલો. અવાજ આવે છે મારો? અવાજ? હાલો. આમાં તો રેડી આવે છે. હા, હાલો. રેડી છે ને? હવે ડન? ઓકે, ડન. તો આ ભાઈએ પૈસા ગોતવાનું શરૂ કર્યું. પૈસા. લાવો પૈસા. પણ પૈસા એમ કઈ થોડા મળે ભાઈ. અને કોઈ સજ્જન વ્યક્તિએ એને એવું કીધું કે ભાઈ છે ને એક નકશો છે મારી પાસે. નકશો, એ નકશો છે, એ ખજાના નકશો છે. લોચા પાર્ટી બસ ઈ છે. એ ખજાના નકશો સીધો ને પેલા ડાબે જજે, પછી જમણે જજે, પછી ડાબે જજે, પછી સીધા જજો, પછી આમ કૂદકો મારજો ને આવી જશે. એમ થોડું હોય. જીવના જોખમે. પણ નકશો એવો હતો કે એવામાં ખતરનાક રસ્તો હતો કે આગનો દરિયો છે ને વચ્ચે રાક્ષસો આવશે ને આમ થાય ને તેમ થાય ને ફૂફાડા મારતો એક ડ્રેગન આવશે ને ગલગલિયા કરતા અળસિયા આવશે ને આ બધાને પાર કરી તમને છે એક સરસ મજાની ગુફા મળશે. એની અંદર આ છે નકશો તમને પહોંચાડશે તમારા ખજાના સુધી. એટલે નકશો મળી ગયો. લોચો ક્યાં? નકશો તો મળી ગયો, પણ એકલા જાતા બીક લાગે ને, કારણ કે એકલા ગયા ને હટાઈ ગયા તો ન જ ચાલે. એટલે એણે પાર્ટનર ગોતવાનું શરૂ કર્યું કે કોઈક જણો હારે હોય ને તો મજા. એક કરતા બે ભલા, એવું બોલીએ ને આપણે, 1 કરતા 2 ભલા. એટલે એણે પાર્ટનર શોધવાનું શરૂ કર્યું એના ગામમાં. અને ગામ લોકોમાં તો સમાચાર ફેલાઈ ગયા કે આ ભાઈ છે બરાબર, એની ખજાનાનો નકશો મળ્યો છે અને પાર્ટનર ગોતી રહ્યા છે. એટલે એક જણ બીજો હતો જે જરાક ખોપરી નોટ હતો.
કે જેને તેમ હતો જે બરાબર. એને શું હતું ખબર, એને એનું બૈરું માથા ભારે હતું, મતલબ એની વાઈફ માથા ભારે હતી. એને રોજ મેણા ટોણા મારતી. લગ્ન પહેલા કહેતા હતા કે મેલ બંધાઈ દેશો, મારો તો આટલો પગાર છે, મારો તો આમ છે, મારે તો તેમ છે, બરાબર. હુકો તો રોટલો નહીં થાપતા. કહેતા હતા પીઝા ખવડાવશો, ભાખરાના ઠેકાણા નથી. લે કહેતા હતા કે કાજુ કરીનું શાક ખવડાવશો, રીંગણા બટાટા લાવતા નથી. આવું ને આવું છે, ભોપા જેવા રહ્યા. તમે તો ઝૂંપડામાં અમને સ્થાન ન આપ્યું. એની વાઈફ રોજ એને મેણા ટોણા મારતી હતી. અને આ ભાઈ બસ એ મેણા ટોણાનો માર્યો. કાંઈક બાનું ગોતતો તો પૈસા કમાવાનો ચાન્સ મળે ને એટલે દેખાડી દો એકવાર. આ રોજ બોલે જબાન ચૂપ કરી દો. ફેવિકિક પહેલા પૈસા લાવીશ, પૈસાની ફેલી ફેવિકિક ખરીદીશ અને આના મોઢા ઉપર મારીશ, એટલે આ બંધ થાય. પણ આ માણસ હતો લાલચો, કે જેવા તેવા પૈસાની જ જોતા હોય, સીધું કરોડપતિ થવું છે આપણે. ઓકે, ઓલો સજ્જન માણસ કે જેને પૈસા શા માટે કમાવા હતા, ગામનું ભલું કરવા માટે. આ ભાઈને બૈરું રાજી કરવું હતું. અચ્છા, જે થયું. પણ બે ડેરિંગ બાજ કે એક કાવલા દો અને બે નીકળ્યા ખજાનાનો પેલો નકશો લઈને અને ટીંગણીંગ ટીંગ 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 ચાલીને ગયા. પેલા એવો આગનો દરિયો, બરાબર. તો આ લોકો કૂદી ગયા. તરીને તો સ્વાભાવિક છે નહીં ગયા હોય. ઓકે, તો કૂદી ગયા. ખબર નહીં કંઈક કર્યું એમણે, બરાબર. આમ કર્યું, હા બરાકડા કરા હિલબિલી હું આમ કર્યું તો કંઈક ચાદર ઉડતો. ખજાનામાં લખ્યું હતું કે આવો એક મંત્ર બોલવાનો, મંત્ર બોલશો એટલે ચાદર ઉડતી ઉડતી આવશે, એમાં બેસી જવાનું અને બેસી જવાનું. એ થોડીક ધ્રુજ છે, બરાબર. પકડીને બેસી જજો, વાંધો નહીં આવે, બરાબર. એટલે હા, ઓકે. અને ડોકા બહુ નહીં કરતા, છાંટા બાટા ઉઠશે તો જરા કાંઈ ટેટું પડી જાય મોઢા પર. લાવારસનો દરિયો, આગનો દરિયો. અને એ બે બરાબર હાલાવાલા હિલી લીલું હું એમ બોલ્યા એટલે એ ચાદર આવી ગઈ, બેસીને પાર પડી ગયા. રાક્ષસ આવ્યો, વિઘ્નો આવે ને વચ્ચે, ખાડો આવ્યો ને ખાય આવીને આ આવ્યું ને તે આવ્યું ને પાણી આવ્યું ને ધુમાડો આવ્યો ને વાવાઝોડું આવ્યું ને એક પછી બધા વિઘ્નો પાર કરીને એ લોકો પહોંચી ગયા ખજાનેની ગુફા સુધી. મોટી જબરી ગુફા હતી, પણ એનો ગેટ બંધ હતો. એટલે એ પછી ખજાનામાં લખ્યું હતું આ ગેટ માત્ર એક કોડવડથી ખુલે છે. આબરા કડાબરા ખુલ જા સિમસિમ. બસ આવું બોલવાનું. શું બોલવાનું? આબરા કડાબરા ખુલ જા સિમસિમ. ખુલ જા સિમસિમ એટલે હવે સિમસિમનો મતલબ તો રામ જાણે, પણ ખુલ જા એટલે ખોલે જા, ખોલી નાખવા દરવાજાને. એટલે પછી છે એવું બોલવાનું. પણ લોચો એ કે એવી વાત થયેલી કે એકવાર દરવાજો ખુલે પછી સૂર્યોદય ન થાય ને ત્યાં સુધી જ ખુલ્લો રહે. જેવો સૂર્યોદય થાય એટલે દરવાજો બંધ, પછી ફરીવાર કોઈ દી ખુલે નહીં. એટલે તમને એક જ સિંગલ ચાન્સ મળે એ ગુફામાં જઈને જે ખજાનો હોય એ લાવવાનો. એટલે આ બંને સમજી જાય. આ બે લોકો છે જ્યારે ગયા હોય મતલબ ખજાનો લેવા માટે તો ઊંટ લઈને ગયા હોય, કારણ કે રણ એટલે બંનેની પાસે 4 ઊંટ હોય. ટોટલ કેટલા ઊંટ? 8. એટલે ખજાનો એમાં ભરી શકાય ઊંટ ઉપર. એવી રીતે ગયા હોય. હવે આવી રીતે ગયા હોય તો થયું શું કે અરે એમની પાસેનો ટાર્ગેટ સેટ હતો કે એકવાર ખુલજા સિમસિમ બોલીએ એટલે ઊંટને લઈને અંદર ઘૂસી જવાનું અને જેટલા ઊંટ ઉપર ખજાનો ભરી શકાય એટલો ભરીને પછી ફટફટ સૂર્યોદય થાય પહેલાં બહાર આવી આવવાનું, એટલે ટેન્શન ન થાય. હવે આ લોકો બરાબર આમ બોલ્યા ખુલજો સિમસિમ, એટલે ખુલજા સિમસિમ થયું અને ખુલજા સિમસિમ થયું અને દરવાજો ખુલી ગયો. દરવાજો ખુલ્યો એટલે અંદર બધું સોનાનું, સોનાના બિસ્કિટ, સોનાની ભાખરી, સોનાના પીઝા, સોનાની ઈંટો, સોનાની મૂર્તિ, સોનાની સાંકળો, સોનાનું ટી શર્ટ, સોનાનું જ બધું, સોનાના સિક્કા, દાબેલી સોનાની, બધું સોનાનું. એટલે આ લોકોએ બધું ભરી લીધું. ફેવિકિક મળી, ફેવિકિક સોનાની. ઓલા ભાઈ બધું ભરવા જ માંડ્યા, આંખો બંધ કરી ભરી લ્યો. ઊંટ સહન કરીએ કે એટલું બધું ભરી લીધું. અને સૂર્યોદય થાય એ પેલા બહાર નીકળી ગયા. 4 ઊંટ બંનેની પાસે અને નીકળ્યા ઘરે પાછા જવા માટે. હવે રસ્તો તમને ખબર હતો. હવે પાછા જવા માટે નીકળ્યા. ઓલો સજ્જન વ્યક્તિ તો રાજી હતો, હાશ હવે હું મારા ગામનું ભલું કરી શકીશ. હાલો. ઓકે, તો એટલે સજ્જનને તો એમ થયું કે ભાઈ હાશ હવે તો મને 4 ઊંટ મળી ગયા છે અને આમાં ઇનફ એટલા પૈસા છે કે જેથી હું ગામમાં ઓલી નહેર બંધાવી શકીશ, ગામ લોકોને પાણી મળશે અને ભલું થશે. અને ઓલ્યો કે હવે જો આપણા રોલા પડે ઈ અરે યાર
હલો, હવે આવે છે અવાજ? અવાજ આવે છે? હા કે ના બોલો? આવે છે. ડન ડન. ઓકે. અચ્છા, કેમ લિંક છે એટલે પ્રોબ્લેમ નથી આવતો ને? એક જ મિનિટ. હા, ઓકે ડન. તો પેલા ઓલો જે ભાઈ હતો, વાઇફ પીડિત વ્યક્તિ, પત્ની પીડિત વ્યક્તિ, એનો તો એમ હતું કે અંદર રોલા વાળે રોલા હોનાની ફેવિક પેલા એના મોઢા ઉપર મૂકીશ, અને પછી કે કેતી હતી ને આમ ન જઈ ભાયડાના ભડાકા લઈ આવ્યો ને. ઓકે, અલ હબીબી કરતો કરતો હવે જો રોજ રોલા પાડીશ અને મકાન લઈ લેશે મોટું અને ગામને દેખાડી દેશ કે પૈસા આપણી પાસે જ છે. અને આવું થઈ ગયું એટલે બંને ચાલી નીકળ્યા. ઓકે, તો બંને ચાલી નીકળ્યા, રસ્તો કાપવાનું શરૂ કરી દીધું. હવે એમાં ઓલો જે દુર્જન વ્યક્તિ હતો, મતલબ પત્ની પીડિત વાળો ભાઈ, એ અવાજ આવે છે? હાલો, કોમેન્ટ કરજો, એકાદ જણા કોમેન્ટ કરો તો. કોઈ સર ક્યાં ગયા? હું અહીંયા છું. સર ક્યાં ગયા હતા? કે ખજાનો લેવા. એટલે ઇધર જ છું મેં. જો યાર શું થાય છે હજી? આવી ગયા. હમણાં હું આમ બ્લેક સ્ક્રીન આવતી હતી ને તો કોઈ કોમેન્ટ કરી હતી કે સાહેબ ક્યાં ગયા? ઓકે, તો કોઈ એમ કીધું ખજાનો લેવા ગયા. એટલે ભાઈ હું ખજાનો લેવા નહોતો ગયો. તો આપણે વાર્તામાં એવા પહોંચ્યા. મને લાગે વાર્તા પૂરી થાય એવું લાગતું નથી. વાર્તામાં આવ્યું છે વિઘન. તો એટલે સજ્જનને એમ થઈ ગયું કે ભાઈ ખજાનો લઈને ગામનું કલ્યાણ કરીશું. અને ઓલા પત્ની પીડિત વ્યક્તિને શું થઈ ગયું? આજ તો સમજા રોલા પાડ દે રોલા. પહેલું કામ હું કરીશ ને પૈસાની ફેવિકિક લઈને મોઢે મારીશ, અને પછી કહીશ કે જોયું ભાયડાના ભડાકા છે ને આપણી પાસે પૈસા, ગામમાં બંગલા ઊભા કરી દે, બંગલા મારા નામના નામ જો, રોજ 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 આઈસ્ક્રીમ મંગાવીને ખાશ. અને પત્નીને કહીશ કાં લે 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 લે, કાં કહેતી હતી ને આમ ન કહી દીધું, આમ ન કહી દીધું, ખા તમ તાર રોજ પીઝા ખા, કોઈ તને ના નહીં પાડે. એટલે આને આવું હતું. રસ્તો આગળ ચાલ્યો એટલે ઓલા જે દુર્જન વ્યક્તિ હતો પત્ની પીડિત, એને એવો વિચાર આવ્યો કે આ મારી પાસે 4 ઊંટ છે, ઓલાના 4 ઊંટ મારી પાસે આવી જાય તો મારી પાસે કેટલા ઊંટ થઈ જાય? 8 ઊંટ થઈ જાય. ડબલ પૈસો, ભાયડાના ભડાકાનો સ્ક્વેર થાય કે નહીં? હે કે ના? 4 ઊંટ મારા, 4 ઊંટ મારી વાઈફના, થાય કે નહીં? પણ સીધી વાત છે કે ઓલા સજ્જન પાસે માગો, સજ્જન થોડા દઈ દે ડાયરેક્ટ એમ નામ. કાંઈક તો કંઈ યુક્તિ કરવી પડશે. શું કરવું? તો ભાઈ ઓલા દુર્જન વ્યક્તિએ પોતાનું શૈતાની મગજ દોડાવ્યું કે શું કરવાથી આ ભાઈ એના ઊંટ આપી દેશે. હવે જોયું એવું કે પાણીની એક મશક કાપડની એવી થઈ રહી જેમાં તમે પાણીનું સ્ટોર કરી શકો, એવી એ લોકોએ સાથે લીધેલી પાણી, રણ પ્રદેશ તો પાણી પીવા માટે. આને થયું એવું કે આ જે દુર્જન વ્યક્તિ હતો પત્ની પીડિત વાળો ભાઈ, એને ઓલા સજ્જન વ્યક્તિની જે મશક, એને મશક કહેવાય, એમાં છે કાણું પાડી દીધું. એટલે પાણી ડગુગ ડગ 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 ઢોળાઈ ગયું. ઓલા ભાઈને ખબર ન રહી કે પાણી મારું ઢોળાઈ રહ્યું છે. વાતોમાં વાતોમાં આ ભાઈ કહું એસા ઉલઝા દિયા. ઓકે, ઓહો હો, ઓકે, એસા ઉલઝા દિયા. હવે એમાંનો ધ્યાન દો, અહીંયા હું જે બોલું છું એમાં ધ્યાન દો, એ તો બધું થયા કરશે, ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ઓકે, તો અહીંયા શું થયું કે આ ભાઈને ખબર રહી નહીં, અને પરિણામ એ આવ્યું કે પાણી ઢોળાઈ ગયું, ખાલી થઈ ગયું. સ્વાભાવિક છે, જેમ જેમ તડકો થતો ગયો એમ શું થયું કે એમ પાણી છે એની તરસ લાગવા માંડી ઓલા સજ્જનને. એટલે એણે શું કર્યું, પાણી પીવા માટે પેલી જે મશક આવે એ મશક લીધી. ખબર પડી કે હાલે આમાં તો પાણી જ નથી. એટલે એણે ઓલા ભાઈ પાસે માગ્યું, પત્ની પીડિત, આપણે ભાઈડા ના ભડાકાવાળા જે ભાઈ છે
એની પાસે પાણી માંગ્યું, પાણી માંગ્યું, બરાબર. એટલે ઓલો કે હું પાણી આપું, પણ મારી એક શરત, મફતમાં 10 નહીં, પાણીના બદલામાં તો કંઈક તમારે મને દેવું પડશે. તો કે એમ, હું દેવું પડશે ભાઈ? તો કે કામ કરો, એક ઘૂંટડો આપું, એના બદલામાં તમારે મને એક ઊંટ આપવાનું. એટલે કે ના હોય, એલા એક પાણીના ઘૂંટડાનો એક ઊંટ, આમ શરમ આવે? કઈ શરમ, લૂંટવા બેઠો? તો કે કાંઈ નહીં, ન પીવું હોય તો કાંઈ નહીં, ડીલ કેન્સલ. હાલે આગળ. પણ ઓલા ભાઈને ખતરનાક લેવલની, સજ્જન વ્યક્તિ હતા, ખતરનાક લેવલની તરસ લાગી. એને હવે આટલી બધી તરસ લાગે તો સહન થાય? કીધું વાંધો ને, લઈ જા ને. ઘોડ્યો એક ઊંટ, 3 છે ને, 4 છે મારી પાસે, તોય મારી પાસે 3 ઊંટ છે, વાંધો ને, લઈ જા તું એક ઊંટ, મારી પાસે 3 ઊંટ છે. એટલે ઓલા એક ઊંટ આપી દીધો ને એક ઘૂંટડો પીવા દીધો. એક ઘૂંટડો પીવા દીધો, ઓલાનું ગળું ભીનું થયું તો એટલે પાછી ખેંચી લીધી થેલી, કે બસ આટલું જ, એક ઊંટમાં એટલું જ હોય ભાઈ. ઘડીક થઈને પછી બીજી તરસ લાગી, પછી ત્રીજી વખત તરસ લાગી, ચોથી વાર, 4 વાર ઓલા ભાઈને તરસ લાગીને 4 વાર ઓલા વ્યક્તિએ શું કર્યું? એક ઘૂંટડાના બદલામાં એક ઊંટ લઈ લીધું, એક ઘૂંટના બદલામાં બીજું લઈ લીધું. આમ સજ્જન વ્યક્તિ ઊંટ વગરનો થઈ ગયો. પછી તો સ્ટોરી કંઈક એવી આવે છે કે ભાઈ બે પછી હારે જતા હતા, એમાં ઓલા ગુંડા લૂંટારું આવ્યા અને ઓલાને ઢીબી નાખ્યો, ને ઓલા ઊંટ હંટાડી દીધા. લૂંટારોને ખબર પડી કે ઓલા જે પત્ની પીડિત વ્યક્તિ હતો ને, એણે ઊંટ હંટાડી દીધા છે, એટલે એને પતાવી દીધો. અને આ ભાઈ સજ્જન વ્યક્તિ, જો મને કાંઈ ખબર જ નથી, મારા ઊંટ હતા ને એ ભાઈના ઊંટ હતા, એટલે હંતાડે તો એને જોઈને એમ કહીને સજ્જન વ્યક્તિ એમ કાંઈ નહીં. પછી એવું થયું, ઓલા ઊંટ રખડતા હતા, રખડતા ગોતતા ઓલા ભાઈને મળી ગયા. લે આ ભાઈ, અમને આ લઈને આવ્યા હતા. હવે એ 4 ઊંટ હતા ને ઓલા બીજા 4 ઊંટ ઓલા પત્ની પીડિત ના હતા, એને વાય હતા, તમને રસ્તો નથી ખબર, એમ તમે વાય આવીએ. એટલે 4 ઊંટની પાછળ ઓલા બીજા 4 ઊંટ, 8 ઊંટ કોના થઈ ગયા? ઓલા સજ્જન વ્યક્તિના. અને સજ્જન વ્યક્તિ ઊંટ લઈને ઘરે ગયા અને નહેર બંધાવી, ખાધું પીધું ને રાજ કર્યું ભાઈ બહેનો. આમ વાર્તા થઈ માંડ પૂરી. આખી વાર્તામાં મેઇન ઇવેન્ટ શું હતી કે માણસ પાણીનો એક ઘૂંટડો પીવે તો બદલામાં શું ચૂકવે? કાંઈ નહીં ને, ગયા ઊંટ પાણી મેં. હા બરાબર છે, ગયા ઊંટ પાણી મેં. વાહ 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 દીકરા વાહ, શું સરસ કહેવત બની છે, ગયા ઊંટ પાણી મેં. ઓકે, તો ગજબ કે પાણીમાં ઊંટ પાણીમાં ઊંટ કેમ ગયું? કારણ કે એટ એ ટાઈમ જે તે વખતે રણમાં, આમ તો ગામડામાં તો મળતું હતું પાણી, પણ એ મફતમાં મળતું હતું, પણ રણમાં છે એ પાણીની તાત્કાલિક જરૂર હતી, જીવન માટે જરૂરી હતું ને, તો ત્યાં પાણીની કિંમત ન થઈ. ત્યાં શું થયું? પાણીનું મૂલ્ય. શું થયું? પાણીનું મૂલ્ય. કે ભાઈ એક પાણીનું મૂલ્ય કેટલું? એક ઊંટ. ગામડામાં મફતમાં મળતું હતું, તો રણમાં કેમ એક ઊંટ જેટલી કિંમત થઈ ગઈ? કારણ કે ત્યાં વેલ્યુ હતી, જીવન બચાવવાનું હતું, એટલે ઓલે ઊંટ આપવા તૈયાર થઈ ગયો. અને તમે જુનાગઢમાં ઉપર ચડો એટલે 120 રૂપિયા આપવા તૈયાર થઈ જાવ છો. સાદું સિમ્પલ રીઝન એ છે, બરાબર. પોલ શું કરે બેટા? એટલું બધું ખાસ આપણે ભણાવ્યું નથી, કાંઈ ટેન્શન નથી. ઓકે, તો આ વસ્તુ છે. ઊંઘમાંથી, ના સર એ તો ઊંઘમાંથી ઉઠી ગયા છે, ના રેડી છે દિશાંત. આ આવતી હતી, બરાબર ને, અરેબિયન નાઇટ્સની વાર્તાઓ છે, એમાં કંઈક સરસ મજાની વાર્તા છે. અને પછી ખાધું પીધું ને રાજ કર્યું. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે જીવનમાં મહત્વની ઉપયોગિતાવાળી વસ્તુઓ છે એનો પુરવઠો ઘટવો જોઈએ નહીં. કારણ કે જો ઘટશે તો તમારે ગમે એટલું ચૂકવીને પણ એ મેળવવો પડશે, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પાણી એવી વસ્તુ છે, એટલા માટે તો આનો એક પ્રોબ્લેમ આવે છે. હે ભગવાન. ઓકે, હાલો. ઓકે, તો બસ અહીંયા સુધી રાખીએ. ટેકનિકલ ખામી છે એટલે હું આ ટોપિક છે બહુ સરસ મજાનો છે, 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, પણ અત્યારે હું નથી સમજતો, બરાબર. આ કંઈક ટેકનિકલ ખામી એવું લાગે છે. ઇન્ટરનેટની સ્પીડ તો બહુ સરસ આવે છે, પણ ઉપરથી સર્વરમાં કંઈક લોચો હોય એવું લાગી રહ્યું છે. આ લેક્ચર, નેક્સ્ટ લેક્ચર શરૂ થતાં પહેલાં તો કંઈક સોલ્યુશન આવી જશે. ઓકે, મળીએ છીએ આપણે આવતીકાલે. વળી પાછા આવતીકાલે લેક્ચર છે જ. ઓકે, આવતીકાલે થોડુંક વધારે ખેંચશું, એટલે આજનું જે પડ્યું છે એ બધું આવતીકાલે કવર થઈ જાય. ઓકે, ડન. જય ભવાની એમ કહે છે કે સર આવી સ્ટોરી ક્યાંથી લે? બસ સમજો ને, તમને ટેન્શન નથી. ઓકે, આવજો, ટાટા, બાય બાય, સી યા.